હેલો ગાઈસ, તો પાછા એક નવા વિડીયોમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે। તો આજે છે સોનલ બીચ। તો બધા ભાઈઓ પાછા જવાનું છે સોનલ બીચ। કેશોદથી 3-4 કિલોમીટર દૂર છે। તો ત્યાં બધા ભાઈઓ જવાના છે અને વાગ્યા છે 4:30 અને બધા ભાઈ ભેગા થાય 4 વાગે નીકળવાની હતું, પણ હવે બધા મોડા થઈ ગયા છે। તો 5 વાગ્યા સુધીમાં તો બધા નીકળી જશું અને ચલો આપણે પણ નીકળીએ। બધી ભેગા જ જવાનું છે। મળી પણ ક્યાંક લૂછી લેજો અઘરીક તો ગયા હતા। ચાલો તો દોસ્તો, બધે અમે નીકળી ગયા છે એક સાથે। બધા આગળ પાછળ છે, તો હું પહેલાં હવા પુરાવી દઉં અને સૌની રીતે બધા પેટ્રોલ બધું પુરાવે છે। તો હું મારી ગાડીમાં તો પેટ્રોલ ફૂલ છે, હવા પુરાવી દઉં। તો હવા પૂરવામાં વાર લાગી ગઈ, તો બધા ભાઈઓ આગળ નાયરા પેટ્રોલ પંપ બાઈ પાસે ઊભા છે। ત્યાં આપણે પણ જઈએ અને ત્યાં ઊભીએ બધાની વાર જોઈએ। અને મનીષભાઈ અને ઈશા ભાભી તે હમણાં 10-5 મિનિટમાં નીકળવાના જ છે। તો બધા એક સાથે ભેગા થઈ છે નાયરા પેટ્રોલ પંપ આગળ અને અહીં હનુમાન મંદિર આગળ પહોંચી ગયા છે। જય હનુમાન દાદા। આ રોડ ઉપર તો બંને સાઈડ ઝાડ હતા, પણ આ ઝાડ બધા કાપી નાખી લાગે છે। આ લોકો પર્યાવરણનું નુકસાન કરે છે કે શું કરે છે ખબર નહીં। આઈ થિંક રોડ મોટો કરતા લાગે છે। અને બધા ભાઈઓ અહીં નાયરા પેટ્રોલ પંપે ઊભા છે। હવે આપણે પણ અહીં ઊભી છીએ અને બધાની વાર જોઈએ। પેટ્રોલ પુરાવીને જ આવીશ ભૈયા હું। હા, મારા ઘરે જ પેટ્રોલ પંપ છે। જીતુભાઈ ને હિતેશભાઈ આવી ગયા, પણ હજી મનીષભાઈ હજી નથી આવ્યા। બધા મનીષભાઈની જ વાર જોઈએ છે। હેલો, આવી ગયા તમે? તો મનીષભાઈ પણ આવી ગયા છે। તો હવે ફાસો ફાસ્ટ ચાલીએ અને વહેલેસર આપણે સોનલધામ પહોંચીએ। તો દોસ્તો, બધા ગાડી ધીમે ધીમે ચલાવે છે અને વહેલું પહોંચીએ। સૂરજ પણ ડૂબવાનો છે, અંધારું થશે અને આરતી 7 વાગ્યામાં પણ હવે અડધી કલાક જ છે। તો બધાને કીધું કે ફાસ્ટ ચલાવો, પણ બધા ધીમે ધીમે જ ચલાવે છે। અને હું તો પહેલાં નીકળું, વહેલો પહોંચું અને આગળ મોગલમાના મંદિરે રાહ જોશું બધાની। અને સૂરજ કેવો કેટલો સુંદર દેખાય છે। તો હું ને કાઢું આગળ છે ને બધા પછવાડી છે। હજી અમેથી માંડીને 15-16 કિલોમીટર પછવાડી છે। તો અમે પહોંચી ગયા અહીંયા આઈ બે મોગલ। તો હવે અંદર જઈએ અમે દર્શન પાણી કરીને બેસશું, એ લોકોની વાર જોશું અને અમે સોનલમાં ક્યારે પહોંચશું। આ લોકો એટલા ધીરી ચલાવે છે ગાડી કે બહુ વાર લાગશે। ચલો કાલુ, તો આપણે અંદર જશું। આપણે અંદર જઈને દર્શન પાણી આવી ગયા લે। કેટલી વાર લાગે? આવી ગયા બધા। હવે આપણી પણ અંદર જઈએ, દર્શન પાણી કરીએ। પાણી પી લ્યો પેલા બધી બરફ પર મને પીવા દે। જુદા 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 નનકડી છે, નનકડી હજી આપી દે સ્વેટર પેલા હું પકડું તો દર્શન કર જોરવાળા। પોચા પોચા બધાએ દર્શન કરી દીધા અને બહાર આવ્યા તો ચા પાણી ચાલુ હતા। તો બધા ચા પીવા રોકાઈ ગયા છે અને ચા પી અને નીકળીએ। તો હમણાં વાગ્યા છે 7। તો ઠંડી પણ બહુ નીકળી છે, તો બધાએ સ્વેટર પહેરી દીધા। અને રાજુની ગાડીમાંથી એક દાંડી બાંડી નીકળી ગઈ છે ગેર મારવાની, એમાંથી સ્ક્રૂ બહુ નીકળી ગયો છે, તો એ કરે છે। તો હમણાં બહાર ઊભા છે અમે। હવે થઈ જાય નહીં તો અમને ફોન કરશે, તો મારે પણ જવું પડશે। તો એ બહાર ઊભો જ હમણાં અંદર કરે છે, જોઈએ પછી શું થયું ને શું નહીં। તો રાજુભાઈનો ફોન આવી ગયો કે થઈ ગયું,
કે નીકળો, અમે ધીરે ધીરે પછવાડી આવ્યા છે. તો હું પણ નીકળો, અમે બધા તો આગળ નીકળી ગયા, હું એ રોકાઈ ગયો અને રાજુ પછવાડી છે. તો એ ક્યાં પછવાડી, હવે કે નીકળો આવશે જ. તમે પણ નીકળીએ ધીરે ધીરે. તો 7:15 થઈ ગયા છે અને ઠંડી બહુ એકદમ નીકળી છે. અહીંયા સમજી 5 વાગ્યાનું મેં 4 વાગ્યાનું કીધું, મેસેજ કર્યો. વાડીમાં મૂકીને ચાલીને ચાલ્યા જઈએ, બરાબર ને? વોઇસ ઓવર આ કરશે. જવલો વજન કરવા આવીએ. જવલો વજન કરવા આવીએ. જવલો વજન કરીને બધી આવે રિક્ષામાં જવલા. તો સોનલમાના મંદિર આગળ પહોંચવા માટેથી 5 કિલોમીટર દૂર છે ને ટ્રાફિક એટલું છે કે વાત પૂછો નહીં. તો ફોર વ્હીલ લઈ આવ્યું ને બધી પાર્કિંગ કરશે. જે પાર્કિંગ છે પણ એ બધી બોર્ડ આ લોકોને ચલીને મોકલાવી દે તો રોડે સીધા ચલીએ જવાનું તમને બધી હે ગાડી એ લોકો તો પૂછતા જાય એમ આપણે પછી મંદિરના ગેટ આગળ ઊભીએ ને સાઈડમાં. તો મિત્રો એ લોકોને આપણે એ લોકોને જોવું પડે. એ લોકોને સકરાત કરે. કઈ જીતુની ગાડીમાં છે ને નમી જાય તો મૂકવો છે હા એ પથરો છે હા મળી ગયો. પટલી ગોળી ના તમે બધાએ ગાડી અહીંયા રાખી દીધી. હવે અહીંથી ચાલીને જ જશું, 3 કિલોમીટર દૂર છે. મારી ગાડીની ચાવી તો બરાબર ના ફસાયા. કાઢો સાઈડમાં. હા સ્વેટરને પહેરી લે. 50 બચ્ચામાં તો ફાઇનલી મંદિર આગળ પહોંચી ગયા છે અમે. હલો મંદિરમાં પેલા દર્શન કરી દઈએ બધા અંદર જઈને. પેલા પબ્લિક એટલી છે કે મને લાગતું નથી કે કોઈ દર્શન કરવા જાય, પણ જાય તો ખરી પબ્લિક કેટલી છે જોઈએ અંદર જઈને. અને મંદિર કેટલું સંગાળેલું છે, કેવું સુંદર દેખાય છે. અને મંદિરમાં દર્શન કરવાની ટ્રાફિક જુઓ કેટલી છે, બહાર સુધી ટ્રાફિક છે. દર્શન થાય અને બધું છોડી અને સીધા અમે પહોંચ્યા પ્રસાદી લેવા. લાઈનમાં ઊભા છે બધા અમે. ચલો કાઢો આ બાજુ આવી. હવે આ બાજુ આવી. અહીંયા બધી છાશ પી છે, પણ છાશ કેમાંથી આપે છે? જો નળમાંથી છાશ આવે છે. કેવું મોટું આયોજન છે જો. હજુ તો હાથમાં ચંપલ ને બધી. ક્યાં ગયા આપણા ઘરના? આખી ચંપલ માટી વાળી કરી નાખી છે. બદામ બોલે છે ભાઈ ભાઈ કાઢો મને કાઢો. તો પાછા બધા અમે ગાડી તરફ આવી ગયા છે. હવે અહીંથી પાછા નીકળીએ ઘર તરફ. હવે બધા 100-100ની ગાડીઓ બહાર કાઢો. ભાઈ તો બધાએ ગાડીઓ જાળીઓમાં રાખી હતી, તો બહાર કાઢીને ચેક કરે છે કે કોઈને કાંટા નહીં ટાયરમાં ગળી ગયા. અને સીધો કેમેરો બંધ કરીને સીધા અમે ઘરોમાં જ રોકાયા છે. અને હાથ કેવા અકળાઈ ગયા છે જુઓ. હવે અહીં થોડી વાર બેસશું અને પછી ઘર તરફ નીકળશું. આવી ગયો. તું પણ ધૂતી હતી એકદમ ઠંડી લાગતી હતી.
તો કપડા સ્વેટર પહેરીને આવાય ને એ તો ગંધારું છે અસલ પહેરીને આવાય ને તો ઠંડી લાગે નહીં ચલો હવે ઘરે જશે આપણી મજા આવી નહીં ને પબ્લિક વધારે હતી ને ચલો હવે ઘરે તો વેરાવળ ટાવરે પહોંચી ગયા છે બધા સૌસોના ઘરે તરફ નીકળી ગયા છે હવે આપણે પણ આપણા ઘર તરફ નીકળી જઈએ મારી આગળ છે મહિલો અને ઈશા ભાભી મકર સંક્રાંતિના ફટાકા આવી ગયા છે આવી ગયા ભાઈ ઘરે તો ફાઇનલી અમે 1 વાગે ઘરે પહોંચી ગયા છે રાજુ એ નાસ્તો કરવા રોકાયો છે અને હું તો ઘરે પહોંચી ગયો છે હવે ઘરે કાઢું બહાર કોણ ખોલશે ફોન મારો પિનાકભાઈને ઉપર તો બધી સૌસોના ઘરે ગયા છે અને ઠંડી તો ગજબ હતી હો ભાઈ 1 વાગો છે તો ઘરે કોઈ બહાર નથી ખોલતું પિનાકભાઈ પણ ફોન નથી ઉપાડતા હર્ષિલાભાઈ પણ ફોન નથી ઉપાડતા તો જો ફાઇનલી પપ્પાને ફોન મારવો પડશે તો પપ્પા તો ભૂલવા જ જશે જોઈએ હવે પછી ફોન તો કરવો તો પડશે જ